નમસ્કાર મિત્રો, જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। ઘણા લાંબા સમયથી એટલે કે ડિસેમ્બર 2025માં જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા હતા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના, તે લોકો માટે ખૂબ સારા અને શુભ સમાચાર છે। રાજ્યમાં વર્ગ 3ની કુલ 13,591 જગ્યાઓ પર યોજાનારી ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21 તારીખ એટલે કે 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે, એટલે કે દોડ અને જે ફિઝિકલ ટેસ્ટ હોય તે। ત્યારે લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારોને પોતાનું કોલ લેટર તારીખ 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ જશે। એટલે કે જે કોલ લેટર નીકળવાના શરૂ થશે તે તારીખ 12મી જાન્યુઆરીથી નીકળવાના ચાલુ થઈ જશે। આજે 13,591 જગ્યા પડી છે, તેમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે। તેમાં શારીરિક કસોટી એ મહત્ત્વનો ભરતી પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ અને અત્યંત તબક્કો છે। જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે તેમને જ લેખિત પરીક્ષા માટે તેઓ પાત્ર થશે। ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોએ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર સ્થળ પર રહેવું। પરીક્ષા કેન્દ્રો પર જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કોલ લેટરની નકલ સાથે રાખવી અનિવાર્ય છે। ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.government.in પર જવાનું રહેશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે। દોડ માટે RFID ચિપનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે। મેદાનો પર CCTV કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવે છે। શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જે પોલીસનું ભરતીનું ફોર્મ ભર્યું છે તે લોકોએ આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા અને તેમનું જે સ્થળ હોય તે ચેક કરી લેવું। તારીખ 21મી જાન્યુઆરીથી દોડ અને તે બીજી શારીરિક પ્રોસેસો જે છે ભરતીની તે ચાલુ થઈ જશે। જય હિન્દ, જય ભારત।